વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફોરમ પ્રજાપતિ. આજે છે સન્ડે અને અમે લોકો હમણાં બહાર ગયા હતા અને હવે ઘરે આવી ગયા છીએ. સો આજે સવારમાં એક કાંડ થયો છે. શું હું કહું, વેઇટ. છે કે આ મિહિરભાઈ છે, ઓકે, અને આ એક સ્ટેન્ડ છે. આ સ્ટેન્ડ એને તોડી નાખ્યું અને એ બી ઓકે વોટ એવર તોડી નાખ્યું. ઓકે તો અને એ બી વિચારો ક્યારે, જે દિવસે કોમલ ઘરે આવી રહી છે એના 6 કલાક પહેલા ભાઈએ છે ને સ્ટેન્ડ તોડી નાખ્યું. સ્ટેન્ડ એન્ડ તાત્કાલિક અત્યારે તમે જે જોયું ને, જે સ્ટેન્ડ અત્યારે તાત્કાલિક બિચારાને લાવવું પડ્યું. અહીંયા જો હું તમને બતાવું, આ દેખાય, આ એકદમ તૂટી ગયું. આ અને અહીંયા મારા વ્લોગ જોતા હતા એન્ડ હવે અહીંયા દીપેશ પપ્પા મમ્મી સાથે વાત કરે છે. આ રહ્યા પપ્પા. એટલે કેમેરો નહોતો જોયો, તમે એમને કેમેરો બતાવતા હતા તો એમને કીધું એમની પાસે બી એક કેમેરો છે. એવો તો અમે જોઈએ છે કયો કેમેરો બતાવે છે અત્યારે. એટલે તમારી પાસે ક્યાંથી ના આવ્યો? હા મને બતાવો, એક મિનિટ. જો પપ્પા પાસે કેમેરો. પપ્પા છે ને ઈ છે ને. હા એ જ છે. ક્યાંથી આવ્યો? તમે ક્યાંથી લઈ આવ્યા? તો તને એમ થાય કે આ પપ્પા ઇન્ટરનેશનલ જ છે, પપ્પા તને ખબર જ છે. તો મને ક્યારે કીધું જ નહીં તમે તમારી પાસે કેમેરો પડ્યો છે. એ ઓલાનો હે, રાજનો. રાજનો હે ને? આટલા દિવસથી આ પડ્યો મને નથી ખબર. બોલ બતાવો તો. કીધું બી નહીં તમે. આ શું છે? આ તો એનું માઇક ને એ બધું છે. આટલું બધું ચાર્જર 7 તારીખે આવશે. ઘડિયાળ છે આમાં બધું છે. બહુ છે એટલે મેં હું લઈ આવ્યો એમ દેવાનું આવશે લઈ જાય. અમદાવાદ કે છે એ હજી ક્યાં અપ્રૂવલ આવ્યું? ઇલેક્શનની વાતો ચાલે છે. પ્રોલ આવી ગયા, તૈયારી તો બધી એ જ છે અત્યારે. અને અહીંયા મારા જૂના વ્લોગ્સ ચાલુ છે ગાઈઝ. હર 2-3 વર્ષે કરે છે, આખું ખાલી કરીને કરી નાખે. એ તો કરે જ છે પહેલા બી. આખી ખાલી કરી નાખી. ગીતિકા મારી કરે ફ્રેન્ડ જ છે એ. ઇન્ડિયામાં. એ મમ્મી જો આ રે, જો મમ્મી આવી દુકાન હોય ને એમાં ફાલસા મળે. મસાલા પાવની રેસીપી આપે છે. પાઉં ખોલીને તો એમાં ડૂબડ દેવાના પાઉં, કાં તો વચ્ચે મસાલો ભરી દેવાનો. અને ગાર્લિક બ્રેડ કેમ બને? આપણે ગાર્લિક સીણીને ઈ બટરમાં નાખવાનો ને. અને અહીંયા ફરી મારા એકદમ મેકઅપના વિડીયો. આઈ ડોન્ટ નો તમારામાંથી કેટલા લોકો મને પહેલાથી ફોલો કરે છે, પણ હું બનાવતી હતી આ વિડીયોઝ. પણ મને બહુ ગમતું હતું મેકઅપ કરવું, એટલું ગમતું હતું. અત્યારે બી ગમે છે એવું નથી, પણ પહેલા ઓબ્સેસ. જો અમારા ઘરમાં આવું થોડું ઘણું પડ્યું રહે. એટલે આ છે ને ખાલી એ બ્લેન્કેટ છે કે એમ લાઈક કે ઠંડી લાગે કે કાંઈ હોય તો સોફા પર આમ 2-3 બ્લેન્કેટ રાખ્યા છે કે બધા બેઠા હોય તો આમ સરસ સાબાસ થ્રો લઈને બેસી શકે એના માટે રાખ્યા છે. એન્ડ ઓફકોર્સ ઘરમાં કપડાં તો સુકાય જ ને, તો એ બધું ઇગ્નોર કરવાનું. હવે આપણે બ્લોગ કરવાના છે ઘરમાં, સો ઇટ ઇઝ કોમન ગાઈઝ. આ નોર્મલ લાઈફ છે. બધું જ આખો દિવસ એસ્થેટિક બનાવીને ના રાખી શકો, કારણ કે અહીંયા એટલો ટાઈમ જ નહીં હોતો એસ્થેટિક ઘર બનાવીને રાખવા માટે. એટલે નાઉ આઈ એમ હંગ્રી દીપેશ. ઓરિજિનલી હતું શાક અને રોટલી, બટ આઈ એન્ડ અપ મેકિંગ this noodles and this fries. બરાબર બની મેગી? इतना भी फेक रिएक्शन नहीं देना था. सच में यार. चलो अभी मैं भी खाना खा लेती हूँ. હમણાં મસ્ત ખાઈને મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો તો એમની સાથે વાત કરતી હતી. એન્ડ હવે કંઈ નહીં, શું કરું, પાછા વિડીયો બનાવવાના, પાછા રીલ્સ બનાવવાના છે. આઈ ડોન્ટ નો, મારી પાસે કોઈ આઈડિયાઝ અત્યારે ન થઈ રહ્યા. અગર તમારી પાસે કંઈ આઈડિયા હોય રીલમાં શું બનાવું શું નહીં, તો પ્લીઝ મને DM કરજો. જો અગર તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરી હોય તો પ્લીઝ મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી નાખજો. આ મારું આઈડી છે ફોરુ પ્રજાપતિ, એન્ડ ગો એન્ડ ફોલો મી ગાઈઝ. અને અત્યારે દીપેશ એન્ડ મિહિર દે આર ડિસ્કસિંગ સમથિંગ વેરી સિરિયસ. લેટ્સ ગો ધેર. કઈ રીતે કર આ અહીંયા ઊભા છે અને અહીંયા ડેક આ આસની સુકાય છે. ઓકે, ઇગ્નોર દેટ. નાવ અહીંયાથી આ જઈશું, આ છે ઓકે, અહીંયા રહીને અને આ
મીર જોએ ત્યાં એની રૂમની બારીમાંથી વાત જાણે આમ એવું લાગે કે કેટલા આમ એક બ્લોકથી બીજા બ્લોકમાં આમ રહેતા હોય ને એવી રીતના વાત કરે પાડોશીઓની જેમ બે જણા. હું વિચારું કરું છે સ્ટાપલા, હું વિચારું મેં તો લિવિંગ રૂમમાં વાત કરો બે જણા. તે મારું કામ કર્યું અને લાઈટ ચાલુ અને પડદો ખુલ્લો. આ છોકરાની લાઈટ ચાલુ રાખવાની આદત. ઇન્ફ્લુએન્સ 1.5 લાખ ફોલોઅર્સ નો ઇન્ફ્લુએન્સર આવે તો આપણને લાઈટ વાઈટ તો બધું ચાલુ રાખવું પડે ભાઈ. એનર્જી સેવ કરવાની. જેના સુરેશભાઈને કહો ભાઈ તમે થોડા લાઈટ વાઈટ માં આવજો યાર. મેં તને કંઈક કામ કીધું તે મારું કામ નહીં કર્યું. બસ હવે મેં પંચાયત કરી એટલે તમારે ઘર રહેતા છે હવે કરું કામ. પંચાયત કરી રહેલા જોયું. સારી જ વાતો કરી રહેલા ઠીક છે ને. હું સાંભળતી હતી. શું કરવાનું છે શું નહીં. મારા બર્થડે આજે બહુ વાર છે. ઓકે તો પ્લાન બર્થડે તો મોટો કરવાનો છે પ્લાનિંગ તો. ઓહો હો આર વી ગોઈંગ ટુ પેરિસ? નો સ્વિટ્ઝરલેન્ડ થિંક બિગ પ્લીઝ. આઈ વોન્ટ ટુ ગો ટુ પેરિસ. ठीक सोने का कटोरा तो फिर भी भीखी मांगी. એ હટ કાઈ બી મને પેરિસ જવું છે, સ્વિટ્ઝરલેન્ડ જ જવું. દીપેશ તમારો ફોન ચાર્જ થાય છે? હે અહીંયા કેબલ ભરાયેલો જ નથી અને ભાઈ ફોન ચાર્જ કરે છે. અને અમે લોકો કપડાં પાછા ચેન્જ કરીને અમે લોકો પાછી રીલ શૂટ કરી છે. અને અહીંયા મિહિર ને દીપેશ પાછા બેચાલે જો. આ દેખો દીપેશ કુમાર અહીંયા સૂઈ ગયા છે. દીપેશ કુમાર ઉઠો અને મિહિર उठो भाई. ઉઠ. कुमार भाई साहब એને एक अठवाडिया પહેલા ગાડી ચલાવી ને એના થાકી ગયા. અને પાછું આજે પાછું આપણે બિંદુ જવું તું એ લઈ ગયો આપણને. અમે કોમલનો વેટ કરીએ છીએ. જલેબી બનાવી છે ને આપણે કોમલ માટે. કોમલ જો भाई वो खा के आई ये सब. पर आ रही है वो अपन उसके लिए फिश एंड चिप्स बनाते हैं. છી બિચારી જઈને એની મમ્મી જોવે છે આ વિડીયો. એ મમ્મી છોડ ચિપ્સ બી બટાકાની. પેલી તો બિચારી જૈન છે. ફિશ છોડ ચિપ્સ બટાકાની. હમણાં પાછું હવે ચેન્જ કરી નાખ્યું છે. બહુ બધા વિડીયો બનાવી દીધા છે મેં. સો હવે ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ આવવાનો છે અને તમને આજે માણસ દેખાઈ રહ્યું છે દીપેશ છે. ઓકે તો એને થોડું ઇગ્નોર કરજો. અને મને પાછું કંઈક કામ યાદ આવી ગયું ઇન બિટવીન તો હું લેપટોપ લઈને પાછી બેસી ગઈ છું કરવા માટે. એન્ડ દેન વિલ સોર્ટ ઇટ આઉટ દેટ ફર્સ્ટ એન્ડ જોઈએ ફટાફટ કરી નાખું એ કામ. મને કોઈ જગ્યાએ કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો એ કરી લઉં. એન્ડ દેન અમે છે ને કોમલ જોડે છે ને મંગાયા છે મેકડોનલ્ડ્સમાંથી આલુ ટિક્કી એન્ડ ઓલ. સો હવે જમવામાં શું બનાવું છે એ ખબર નથી. આઈ હેવ આસ્ક દીપેશ એન્ડ મિહિર પણ એ બંને કંઈ નથી કહી રહ્યા. શું બનાવું છે દીપેશ જમવામાં? સી બંને બિઝી છે ફોનમાં. એટલીસ્ટ કોમલ અહીંયા હોય તો કોમલ કહી તો ખરી કે શું બનાવું શું નહીં. દીપેશ બોલો ને શું બનાવું જમવામાં? દીપેશ આ રેકોર્ડ થાય છે. ही इज लाइक जा जो भी करना है कर ले मैं नहीं बता रहा. કે આમાં હવે હમણાં જ 5 વાગે છે ને લંચ કર્યું છે. સો મે બી ભૂખ નથી લાગી ને? હલો પેલા આનો તો યાર આજ કરવાનું આખો દિવસ. તો શું કરવા? કેમેરો લઈ આપ્યો જ મને. લઈ આપો જ ના જોયો જ ને કેમેરો નહીં તો આ લોકોને આઈપેડ ક્યાં છે ભાઈ? તમે વેચવું સેકન્ડ હેન્ડમાં કઈ હું લઈ શકું છું. અહીંયા સામે છે. લેવું હોય તો લઈ લે. 200 પાઉન્ડમાં આપી દો. તારું રિપેર થયું કે નહીં? નથી થયું ને રિપેર. હજી તને તું જરા બિલકુલ વાપરું જ નથી. ખાલી 1 કે 2 મૂવી જોયા હશે એની પર. એટલે 201 બસ 1000 પાઉન્ડમાં જોતું હોય તો લઈ લે. 1200 પાઉન્ડનું છે. સિમ બી છે એમાં. EMI ની સિસ્ટમ અવેલેબલ છે. 100 પાઉન્ડ તારે જે મહિને જેટલા આપવા એટલા. હર મહિને 10 પાઉન્ડ આપીશ. 10 વર્ષ ચલા દે. 2 મિનિટ के लिए
क्या मैं पूछे क्या पता तो यूके में है कि नहीं, फिर मैं तेरे को कहाँ ढूंढूंगी. તો એ મતલબ તો ભરોસો રાખી છે કે હું તને હર મહિને 1000 રૂપિયા તો કશે બી હોઈશ 1000 રૂપિયા તો મોકલીશ ને. रुपया 1000 રૂપિયા કશે ના કશે નહીં તો ઇન્ડિયામાં તો હોય છે ને. देख अगले साल पाउंड 150 पाउंड पे जाने वाला है. 150 रुपए में देख, 1 पाउंड इज इक्वल टू 150 रुपए. 1000 રૂપિયાથી વધારે 1 રૂપિયો નહીં આપો. હર મહિનેનું EMI 1000 રૂપિયા, ऐसा नहीं होता है. 1000 रुपीस. बोलना क्या खाना है. अभी तो खा के खड़े हुए थे, पर अभी कोमल का मैसेज देख के मैं कहा रियलाइज दैट इट इज 8 o'clock and Dipesh is keep saying he is hungry. હે અભી તો ખાયા था बोल रहे. Exactly. It's just that me, Dipesh. See, યો હે Dipesh ના મેવો કેટલા તોડી નાખ્યો. તોડી નાખ્યો. આ તોડ નાખ્યો મારો ટ્રાયપોડ તોડ નાખ્યો. મેં તોડ્યો ભાઈ, આ પહેલાથી તૂટેલો હતો. નથી તૂટેલો, આ નવો જ છે. તાર માથું આ નવો તો નથી જ. આ નવો છે મિહિર. તેમુમાંથી મંગાવ્યો એ તેમાંથી આ મંગાયો. તો આ ક્યાંથી મંગાવ્યો? આ છે ને મને ગિફ્ટ આપ્યો તો મને મારા ભાભીએ. દરવાજાનો અવાજ આવે. કોમલ આવી ગયો. ભાઈ મારો ફોન ક્યાં છે ભાઈ? ફોન આવશે તો ખબર કે ના પડશે ને. કે મેસેજ કર. કરશે મને કોલ કરી નાખશે. તું નહીં ઉપાડે ને તો ઘરમાં 3 લોકો છે ને ખબર છે. મિહિર ઊંઘતો હોય ને કેમ કે મિહિર મેં તો હમણાં તો જાગતો જ તો ગઈકાલે ફોન मैंने कहा मारो फोन ना ऊपर तो जाता है रूम में सब ठीक है ना. उसके बाद नीचे जाना उसको लेने के लिए. कोमल आई गई છે इंडिया से. अभी बोल रहा था रूम में कि भाई मेरा बैचलर एंड हो रहा है और अब ये कर रहा है. हाँ तो एंड हो रहा है तो उसका भी खुशी था. ठीक है अभी કોમલે નીચે લેવા માટે ગયા છે એટલે બેગો લઈને આવી છે પેલી તો ઓફકોર્સ. હાય કોમલ તો આવી છે જોડે જોડે અમારો કેરીનો રસ પણ લઈને આવી છે. યે આઈ એમ સો એક્સાઇટેડ ટુ હેવ કેરી કા રસ બટ નોટ ટુડે ઓફકોર્સ. અમે અત્યારે તો બહારથી ખાંડ મંગાવી. આ રહી ને આવી ગઈ. ઓ ફાઇનલી યસ આ રહી આવી ગઈ કોમલ આવી ગઈ. ખબર છે ને લાઈક લિટરલી એકદમ આમ રોડ ઉપર જ છે. સો કેબ અમે બુક કરીએ ને તો બહુ પ્રોબ્લેમ થાય છે અહીંયા પાર્કિંગની ને એની. તો આઈ થિંક મને લાગે છે જે ડ્રાઈવર હતા ને એ લપ કરી રહ્યો છે એની જોડે. અહીંયા અમારે ખબર નહીં અમારા નસીબ જ એવા છે. ચાલ ભાઈ ચાલ અમારું મેકડોનલ્ડ્સ લાવી ફટાફટ. મને તો એવું લાગે તો એકદમ બદલાઈને જાય છે. ખબર નહીં કે અમે લોકો છે ને આજે હું ને મિહિર અમે वीडियो बनाता था, रील बनाता था. फिर वेयर्स प्राडा. क्या है तेरे को तो अच्छा लगता है डेविड? मेरे को हाँ मतलब पहन के आई अभी डेविड वेयर्स प्राडा 2 देखने के लिए उसका ही वेट कर रही हूँ मैं. और बाकी सब रख के आई टी शर्ट डाले गई नहीं. ये मैंने याद से लिया, मेरे को यहाँ पे पहनने के लिए लिया. मैं ये पहन के वापस खाली हाथ में मुंह कहीं जो મને ખબર છે શું છે. કોમલ ચશ્મા પહેર. વોલેટ છે ઈ તારું? मन तो ब्लैक का ही देखा तू भी नहीं અલા દાઢી કા તાર પાસે બ્લેક કલર નું વોલેટ છે પહેલા એમ કે हाँ छे ना डायपर किसी का भाई वो ग्लास पड़ा है वो. ये ग्लास के बाजू में क्या पड़ा है? मेरा वॉलेट तो इधर ही है तो એ હા કઈક દેખાઈ मैं રહ્યું रुकी છે. जाओ मैं બિચારાને નીચે મોકલું जा જોવા जा માટે. बेस अंदर थोड़ी कर हाचू ले. अरे तेरा हाथ आ रहा है तो इधर दिख नहीं रहा है. क्या चेन लग रहा है तेरे को तेरे रूम में? कुछ भी नहीं. अच्छा सबसे अभी भी देख ले पूरा चारों बाजू देख. हाँ चारे बाजू देख ही ले. छोटा कैसे हो बड़ा वाला किधर गया? वो तोड़ दिया मैंने. आज ही सब रूम साफ सफाई करने में टूट गया वो. नहीं पर वो क्या कर रहा था. छोटा वाला क्यों आया? तो वापस बड़ा वाला ही मंगाता ना. नहीं था ना बड़ा वाला, यही बड़ा सेंसबरी में यही था फिर. सेन्सबेरी. हाँ कवर अप करने के लिए यही था. पर क्या टूटा तो मैं ऐसा बोलती नहीं ये वो पर रखता का ये सब मैं. भाई तुझे पता है मैं सुबह अच्छे से साफ किया घर, फिर मैं सबवे ऑर्डर कर रही थी. सबवे आ गए છે કપડા ફટાફટ એને લઈ લઈએ નીચેથી. કમિંગ. થેન્ક યુ. ફાઇનલી સબવે ઇઝ હિયર એન્ડ હવે બીજું કંઈક પણ ઓર્ડર કરીશ. થોડી વાર પાછું નીચે જવું પડશે. क्या
લે કેરી કે એ મને બી વાહ યાર કેરી લઈ આવતી તો લાયા મૂકવું તું પણ મેં કીધું ના રિસ્ક નથી લેવું આવી જાત બ્લેક કપડું બાંધીને લઈ આવો તો થઈ જાય જો અમારે તો અનપેકિંગ બી સ્ટાર્ટ થઈ ગયું ગાઈઝ બીજું તો આ ઠીક છે બીજું બધું વાંધો નથી બીજું કાંઈ આ ચીઝ ફ્રીજમાં મૂકવાનું આટલું જ છે इसमें रस એ હા યાર આ ચીઝ નથી લાવવા દેતા પણ તો ચીઝ લઈ આવી અઘરું કહેવાય કોણ ચીઝ નથી લાગે હા મન તો હટા લાવી દીધી હા સાહિલ બી લઈને આવ્યો કેમ આ ટાઈમ જોઈ લેજે મિલ્ક પ્રોડક્ટ્સ આર નોટ અલાઉડ ઇન हाँ ધ ये अगर टेको मेक्सिका डोमिनोज क्या है भाई इतना पैकिंग નાન કરાવો ભાઈ એ ગરમ નહીં કરના દીપેશ हाउस द मैकडॉनल्ड्स से बराबर टेस्ट है यस यस आ रहा है लेकिन ये दो brioche- आलू टिक्की है और बाकी सब मैक्सिकन ये आलू टिक्की दो ही आलू टिक्की। हाँ तो ले એ છે આ કોમલને મીની એનિવર્સરી હતી તો અમે છે ને આઈ ટ્રાઈડ કે હું છે ને કેક ઓર્ડર કરું બટ કેક બોક્સ બંધ થઈ ગયું હતું અને દીપેશે રિસ્પોન્સિબિલિટી લીધી પહેલાં કેક ઓર્ડર કરવાની अच्छा પણ એને નહીં કરી અને then કોમલે કીધું હું લેન્ડ થઈ ગઈ છું એને પૂછ્યું પણ પછી દીપેશે કીધું હજુ મેં કેક ઓર્ડર નથી કરી તો અનફોર્ચ્યુનેટલી મારે જ ઓર્ડર કરવું પડ્યું પછી મને જે મળ્યું એ કર્યું મેં ઓર્ડર नहीं बट लिटिल डेजर्ट इज माय फेवरेट હા એનિવર્સરી ટુ યુ કેટલા વર્ષ થયા હેપી એનિવર્સરી ટુ યુ एक दूसरे को खिलाना स्टार वार ले लो ને ઓલો ટ્રેન્ડ ચાલે જ ને क्या ट्रेन खुद ही कालो હા વાહ 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 so much thank you ભગવાન કરે તમારું આવું ને આવું ચાલતું જ રહે રિલેશનશિપ ये तो पिघल गया मेरे को लगा पीस है अच्छा अच्छा मस्त બસ મસ્ત લગ રહા પિઘલાઓ लो पिघला भाई हुआ है। खिलाओ तो सही भाई हाँ तो एग्जैक्टली खा लिया खुद लो ले पोरम अरे पहला पहला बाइट तो खुद जमाए ही लेंगे ना पहला जमाए नहीं मैं तो बहन को दूंगी तो मारी भाभी થાય તો હા તો હું ભાભી ને આપીશ कल मैं कहा ना बोला मैं कुछ बोला मेरे को तो भाई बहन मस्त को लागे। ध्यान रखना पड़ेगा ना હું પેલું ખાઈશ વોફલ લે એવો थैंक यू सो मच કેટલી મજા આવી ખાવાની Thank એમ you. હા 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 थैंक यू યુ આર વેરી વેલકમ થેન્ક યુ યુ આર વેરી વેલકમ થેન્ક યુ ઓકે વાંધો નહીં क्या हुआ खिलाया नहीं मेरे को નવી ચશ્માની ફ્રેમ વાહ અને ખાય છે ભાઈ આઈસ લોલી કોમલ લઈ આવી છે ફ્રેમ તો અમે મોરોકોથી લીધી આ તું ફ્રેમ અમે મોરોકોથી લીધી આમ કેમ નથી પકડતી આમ કેમ પકડે બીકોઝ પછી બહુ ગિમ્બલ છે તો આમ 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 કરવું પડે એ ના કરવું પડે એટલે આમ જ કરે સેટિંગ્સ હોય ને પણ એવું કંઈ કર્યું નથી મને મીરે કીધું કોમલને આવડે છે એટલે મેં કોઈ રિસ્ક જ નથી લીધી कोमल ने आवड़े તો મારો આજનો બ્લોગ આ એનો બહુ નાનો બ્લોગ બન્યો છે બટ આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ કે આપણે બ્લોગ બનાવીશું વીકલી જેમાં દીપેશ તો પાછા આપણને કોન્ટ્રીબ્યુટ ના કરે બધી વસ્તુમાં શું કેવું नहीं करो ચશ્મા વગર બતાવો કેવા લાગે તો કુમાર ચશ્મા વગર તો કેવા લાગે આવા લાગે કુમાર ચશ્મા આગળ જોઈ લો બહુ સ્માર્ટ લાગે દીપેશ તો હવે દાઢ મને લાગે દાઢી નીકાળ દેવી જોઈએ અમને હા મને બી લાગે ગાઈઝ પ્લીઝ કમેન્ટ કરજો કેટલા લોકો ઈચ્છે છે કે દીપેશની કમેન્ટ ગાડી કોઈ નીકળી નહીં જાય કરે મેં જોયું છે. પણ આપણે પોતે તો अब કહી શકીએ इज्जत ને का सवाल है सो तू एम कहता मुझ था कर दीपेश देता कई मैं। कंट्रीब्यूट तू एम कहता था कि दीपेश कंट्रीब्यूट कई नहीं करे एम હમ દીપેશનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન છે આમાં શું ખબર છે આ પોતે લાય આપવાનું ને હા તો પણ કઈ બોલવા બી તો જોઈએ ને એમને એમ બી નહીં ઓછું બોલે છે મારા ઘરવાળો For watching this vlog, do not forget to like and subscribe. ફરી મળીએ નવા એક બ્લોગ સાથે જલ્દી.